वडोदरा में अष्ट सहेली ग्रुप की ओर से अपने छठे साल में प्रवेश के साथ विभिन्न आयोजन करवाए जाने वाले हैं, जिसके बारे में ज्यादा जानकारी देने के लिए आज अष्ट सहेली ग्रुप की ओर से पत्रकार परिषद बुलाई गई थी। दरअसल ये जो अष्ट सहेली ग्रुप है उसकी ओर से विसराती जती विरासत नाम से मेले का आयोजन करवाया जाने वाला है, जिसका उद्घाटन जोन 2 के डिप्यूटी कमिश्नर ऑफ पुलिस मंजिता वंजारा जी के हाथों करवाया जाएगा। तब आपको बता दें कि इसमें 33 जितने स्टॉल धारक शामिल होंगे। जो वर्तमान युग में जितने भी शुद्ध और सात्विक व्यंजन हम भूल गए हैं उन्हें इन स्टॉल्स के तहत रखा जाएगा। तब आपको बता दें कि सबसे पहले साल 2026 के मेंबर बहनों के लिए फ्री प्रवेश से लेकर उन्हें फ्री फूड कूपन तक दिए जाएंगे। यहाँ पर अन्य कई तरीके के आयोजन भी होंगे और साथ ही प्री वुमेन्स डे सेलिब्रेशन के तहत भाईलाल अमीन जनरल अस्पताल के सहयोग से अष्ट सहेली ग्रुप के साल 2026 के मेंबर्स के लिए फ्री चेकअप कैंप का भी आयोजन होने जा रहा है। तब आपको बता दें कि अन्य कई आयोजनों के बारे में भी आज की इस पत्रकार परिषद के तहत जानकारियां दी गई है। तब इसके साथ साथ आपको ये भी बता दें कि यहाँ पर लकी ड्रॉ का आयोजन भी करवाया जाने वाला है। जो मेला है उसके तहत लकी ड्रॉ का आयोजन करवाया जाएगा, जिसमें बिलियन लाइव्स फाउंडेशन और चार्ज जोन की ओर से इनाम दिए जाने वाले हैं। तब अष्ट सहेली ग्रुप की ओर से आज की इस पत्रकार परिषद के तहत इस बारे में ज्यादा जानकारी मुहैया करवाई गई है। પહેલી તારીખે જે રાખવામાં આવ્યું છે એમાં ભાઈલાલ અમીન હોસ્પિટલ તરફથી સ્પેશિયલ ફિમેલ્સ માટે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે જે પણ મહિલાઓ છે જે ઘરમાં બહુ બિઝી હોય એના માટે જે રીતે બધી મહિલાઓ છે ત્યાં પહોંચે અને એનું હેલ્થ ચેકઅપ બધા માટે ફ્રી કરવામાં આવશે। હેલ્થ ચેકઅપમાં તપાસ ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની, એના બધા હેલ્થના પેરામીટર્સની, પછી લીવરની તપાસ, કેન્સરની સ્ક્રીનિંગ થશે, કાર્ડિયોગ્રામ થશે। તો આ બધી ત્યાં જ જ્યાં પ્રોગ્રામનું આયોજન છે ત્યાં જ અમે નાનું એક હોસ્પિટલ બનાવીને ત્યાં આ હેલ્થ ચેકઅપ પણ રાખ્યું છે અને એમની આશા છે કે આ હેલ્થ ચેકઅપ જે ફિમેલ્સ છે એને બેનિફિટ મળે અને એ લોકો પણ અવેર થાય, વધારાનું ચેકઅપ હોય એ લોકો હોસ્પિટલમાં પણ કરાવી શકે। એ એક રાહત દરે પણ કરવામાં આવશે। છઠ્ઠા વર્ષમાં એક વિસરાતી જતી વિરાસતનો એક ખૂબ સારો એક મેળો કહો તો મેળો, એક્ઝિબિશન કહો તો એક્ઝિબિશન એ કરવા જઈ રહ્યું છે અને આની પાછળનો હેતુ અમારો એક જ છે કે જે બહેનો ઘરમાં રહીને ક્લાઉડ કિચન ચલાવે છે, કે જે બહેનો ઘરમાં રહીને એક સારા નાસ્તા વેચે છે કે સારી વસ્તુઓ બનાવે છે, એમને એક પ્લેટફોર્મ આપવું છે, અમારે એમની એક ઓળખ આપવી છે અને લોકોને ખબર પડે કે આ બેન આ જગ્યાએ આ સારી વસ્તુ બનાવે, જેથી બે પૈસા એમને મળે અને લોકોને સારું ઘરનું શુદ્ધ, સાત્વિક અને હાઇજેનિક ખાવાનું મળે। આ ઉદ્દેશથી અમે આ વિચાર કર્યો કે આપણે વિસરાતી જતી વિરાસત કરી અને આપણે જૂના જમાનાની જેટલી બી વાનગીઓ છે એને આપણે એક ઓળખ આપીએ। પડિયા અમારા વૈષ્ણવોમાં પડિયા મગની દાળના, એના ગલ કેરી કહે છે, એની સાથે ખાવાના હોય છે, પત્તરવેલીના પાના છે, ઢોકળા છે, ઘણી બધી એવી આઈટમો છે કે જે અત્યારે લોકો છોકરાઓને આપણે કહીએ અત્યારના જનરેશનને તો ના અમારે એ નથી ખાવું, એટલે એ કેવી રીતે બને અને એમાં નવું વેરિએશન, એની સાથે મિલેટ્સ, તો મિલેટ્સમાંથી અવનવી વાનગીઓ જે અત્યારના યુગમાં બની રહી છે એના માટેના બી અમે લોકો ઇન્વાઇટ કર્યા છે। તો આ એક અમારું આયોજન હતું અને અમે આયોજનના ભાગરૂપે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। એની સાથે વુમન્સ ડે સેલિબ્રેશન, પ્રી સેલિબ્રેશન ઓફ ધ વુમન્સ ડે અને એની સાથે અમે એક હેલ્થ ચેકઅપ, એક હેલ્થ અવેરનેસ કે જે દરેક બહેનોને ખૂબ જરૂરી છે અત્યારે, તો એના માટે આપણે ભાઈલાલ અમીનને હોસ્પિટલને આપણે બરખાબેનને અને રવિ સરને વિનંતી કરી અને એમણે અમારી માગણી બહુ સહજ સ્વીકારી અને અમારી સાથે જોડાઈ અને એક બહુ જ સરસ એક મેડિકલ કેમ્પ પણ અમે કરવા જઈ રહ્યા છીએ બહેનો માટે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।